સો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ શ્વેતા રાવલ વ્લોગ. તો જો વાતાવરણ ખરેખર બહુ મસ્ત છે આજ તો. જો તમને બતાવું, એકદમ વાદળછાયું વાતાવરણ છે, બહુ સરસ. અને હું બનાવું છું સિઝલર કયો મેક્સિકન હોટપોટ કયો બધું મિક્સ બનાવવાની છું. એકચ્યુઅલી રાજમાં હું એડ કરવાની છું સિઝલરમાં, બિકોઝ ટ્વિશનને હમણાં થોડું પ્રોટીન ખાવાનું છે. એઝ એ ક્રિકેટ એકેડમી જાય છે એટલે એને ઇસેન્શિયલ છે કે રોજ થોડું પ્રોટીન જાય, એટલે હું એને દાળ ખવડાવતી હોઉં છું. તો આજે મેં વિચાર્યું કે ચલો સિઝલર જ બનાવી દઉં, કારણ કે બીજું એક રીઝન છે કે આજે અમારે સાંજે ફ્રેન્ડ જોડે પાણીપુરી પાર્ટી થવાની છે, તો એનો પણ હું બ્લોગ બનાવીશ. આજે સાંજે જવાનું છે. ચેતન પણ હમણાં તો ડાયટિંગ જેવું કરે છે, તો રાતે પ્રોટીન હાઈ પ્રોટીન ખોરાક લે છે. તો રાતના હું એવી રીતના કાલ છોલે બનાવ્યા હતા, તો આજે હું વિચારું છું કે સિઝલર બનાવી દઉં. રાતનું એમનું થઈ જાય, બપોરનું અમારું થઈ જાય. તો જો આવી ગઈ છું કિચનમાં, અને આમાં જો રાજમા બાફવા મૂકી દીધા છે અને થોડી ઘણી પ્રિપરેશન મેં કરી દીધી છે. તમને બતાવું, આ વેજીસ છે મેં કટ કરીને રાખ્યા છે, લસણ ફોલીને રાખી દીધું છે, અને જો આ જે મકાઈ છે એ પણ બની ગઈ છે. બસ હવે અમે આને સ્ટ્રેન કરી લઈએ. મકાઈ છે સ્ટ્રેન કરી લીધી છે. અને હવે આપણે ફર્સ્ટ સ્ટેપ છે કે હું રાઈસ બનાવી દઈશ પહેલાં. તો ચલો રાઈસ બનાવી દઈએ. આ રાઈસ મેં બનાવી દીધા હતા અને હાફ એન અવર મેં ફ્રીઝમાં મૂકી દીધા હતા, તો દાણો થોડોક એનો કડક થઈ જાય એટલા માટે. આ રાઈસને છે એ બધું બટરમાં જ બનાવવાની છું હું, એટલે મારે કંઈ પણ બનાવવાનું થાય તો હું બટર જ યુઝ કરું છું. તો એટલે હું આ મોટો ચોસલો જ લઈ લઉં છું, તો મારે એટલીસ્ટ આ તો 1 મહિના ઉપર મારે આ ચાલી જાય છે. તો ચલો બનાવી દઈએ રાઈસ. લઈ લઈએ ટ્રાયપોડ સ્ટેન્ડ, તો શું આપણને થોડું ઇઝી બની જાય. નાખી દઈએ બહુ બધી ગાર્લિક, નાખી દઉં છું કેરેટ્સ, થોડા રેડ બેલ અને યલો બેલ નાખું છું, અને થોડા કેપ્સિકમ નાખી દઉં છું જોડે. સ્વીટ કોર્ન નાખી દઈએ, ઓનિયન નાખી દઉં છું, કરી દઈએ સોટે. આને છે ને બહુ ચડાવવાના નથી, થોડા અધકચરા કાચા હોય એવા જ રાખવાના છે. નાખી દઈએ છીએ સિઝનિંગ, નાખી દઈએ થોડી, નાખી દીધી છે સિઝનિંગ, અને બસ હવે નાખી દઉં છું હું રાઈસ. નાખી દઉં છું મીઠું થોડું, અને મિક્સ કરી દઉં. તો આમાં એકચ્યુઅલી ચીલી ફ્લેક્સ પણ નાખી શકો, પણ ટ્વિશા બહુ તીખું ખાતી નથી. મને ભાવે છે પણ મારી પણ ચાલશે, એટલે હું પણ બહુ તીખું આમાં નાખતી નથી. હું જ્યારે રાજમા બનાવવાની છું ને, તો રાજમામાં હું થોડો સોસ નાખીશ અને એને પણ થોડું તીખું બનાવી દઈશ રાજમાને, એટલે આપણું બેલેન્સ થઈ જશે સ્પાઇસીનેસ. તો જુઓ ગાર્નિશ કરી દીધું છે આને મેં, અને આપણી એક વસ્તુ બની ગઈ છે સિઝલરની. હવે બીજી વસ્તુમાં છે સોટે વેજીટેબલ. બટર લઈ લઈએ. એકચ્યુઅલી આમાં જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે ને, સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમ છે એ એનો પ્રિપરેશનનો જ છે. પ્રિપરેશન બધું કટિંગ ને એવું થઈ જાય પછી એટલી બધી વાર નથી લાગતી. ગાઈસ, ટ્વિશાથી અપ્રુવલ મેં લઈ લીધું છે. મેં કીધું થોડુંક હું તીખા બનાવું, થોડી ચીલી ફ્લેક્સ નાખું, તો ટ્વિશા કે હા મમ્મા નાખ, વાંધો નહીં. તો ચલો ચીલી ફ્લેક્સ પણ આપણે લઈ લીધા છે. જુઓ ગાર્લિક, આ બધું હાઈ ફ્લેમ ઉપર જ કરવાનું છે. હાઈ ફ્લેમ ઉપર બધાને શેલો ફ્રાય જેવું કરી દેવાનું છે. તો આને સોટે વેજીટેબલ્સ કહેવાય. નાખી દો આમાં મીઠું, નાખી દઈએ આમાં ચીલી ફ્લેક્સ નાખી દીધા છે, અને હવે નાખી દઈએ સ્વીટ કોર્ન્સ.
જો વેજીટેબલ્સ પણ સોટે થઈ ગયા છે અને હવે આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે એક પેન લઈ લીધું છે અને એમાં નાખી દઈએ આપણે તેલ. તેલ આવી ગયું છે એટલે આપણે તળી નાખીએ છીએ આલુ ટિક્કી. એકચ્યુઅલી હું આલુ ટિક્કી નથી યુઝ કરતી આમાં, પણ ટ્વિશાને ખાવી હતી કે ના મોમ આલુ ટિક્કી તો તું તળ જ. મેં કીધું સારું. એટલે આમે મકીનની મગાઈ છે આલુ ટિક્કી, એ હું તળું છું. જો આલુ ટિક્કી થઈ ગઈ છે, કાઢી લઈએ આપણે. આપણે નાખી દઈએ આમાં ફ્રેન્ચ ફ્રાઈઝ. એ હંગરી ટોઝના છે, નાખી દઈએ. થઈ ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈઝ, એ પણ આપણે કાઢી લઈએ. આ સોટે વેજીટેબલનો પેન મેં લઈ લીધો છે અને એમાં જ હું બનાવવાની છું રાજમા. ઘી આવી ગયું છે એટલે આમાં પણ આપણે નાખી દઈએ ગાર્લિક. હવે નાખી દઈએ થોડા રાજમા અને નાખું છું સોલ્ટ, નાખી દઈએ થોડું મીઠું, ટોમેટો કેચઅપ નાખી દઉં છું, કરી દઈએ મિક્સ. લાસ્ટ વસ્તુ એક જ બાકી રહી છે, એના માટે આ થોડું તેલ છે એ આપણે થોડું સ્પ્રેડ કરી લઈએ. અને આ પનીર છે એ મેં મેરિનેટ કરી દીધું છે, એ પણ આપણે નાખી દઈએ. જો મેં પનીર છે પલટાઈ દીધું છે. નેક્સ્ટ બીજી બાજુ આપણે થવા દઈએ. તો હું આટલી પસીનાવાળી કેમ થઈ છું તમને ખબર છે? વાસણ ઉટકતી હતી અને મલ્ટીટાસ્કિંગ મીન્સ એક બાજુ બનતું હતું મારું સિઝલર અને એક બાજુ હું કરતી હતી વાસણ. જેટલા વાસણ નીકળતા જાય એટલે હું વોશ કરતી જતી હતી. બિકોઝ મેડ મારી હમણાં નથી આવતી, એક જ મેડ આવે છે. એની જોડે ક્યારેક હું ઝાડુ પોછા તો ક્યારેક હું વાસણ કરાવી દઉં છું. તો આજે મારે ઝાડુ પોછા કરાવવાના છે, તો મેં કીધું ચલો વાસણ અત્યારના બધા સવારના તો મેં ઉટકી નાખ્યા હતા, પણ જે સિઝલરના જે વાસણ નીકળ્યા હતા તો જોડે જોડે સિઝલર બનાવતી હતી અને આ વાસણ હું કરતી જતી હતી. અને જો પનીર એ થઈ ગયું છે, મીનવાઇલ કાઉન્ટર પર મેં ક્લીન કરી દીધું છે. તો બસ હવે ખાલી જમવાનું જ છે. જો હવે આ પનીર ક્યુબ છે એને ખાલી હું કટ કરી દઉં છું. પનીર ક્યુબ પણ કટ થઈ ગયા છે. તો જુઓ બની ગયું છે મારું સિઝલર, હેલ્ધી સિઝલર. તો મસ્ત યમ્મી લાગે છે. તો ચલો હવે આપણે ફટાફટ જમી લઈએ, નહીં ટ્વિશુ? જો ટ્વિશાએ આવી ગઈ છે જમવા માટે. મને કે તું ટેસ્ટ કરીને કેવું છે સિઝલર? બહુ મસ્ત છે. મસ્ત છે ને? અને આમાં હેલ્ધી એ છે. તારે પનીરે ખાવાનું છે. છોકરાઓને તો આવું જ ભાવે નહીં. ચલો તો ખાઈ લઈએ. મારું આવી ગયું છે તો હું પણ ખાઈ લઉં. અને પછી આજે તો રાતના શું ખાવાનું છે ખબર છે? પાણીપુરી. હા, આજે રાતના પાણીપુરી પ્રોગ્રામ છે. ફંડે. જુઓ મહેનત કરીએ એટલે કેટલો પરસેવો વળે. શું કહેવાય, ખાવાની મજા આવે મહેનત કરીએ તો. નહીં પીશું? જો પનીરમાં ખાઈ લે શાંતિથી. ખાવાનું જ છે, નકર હું સરને કહી દઈશ કે આ ખાતી નથી પ્રોટીન. એટલું મેં જે આપ્યું છે એટલું તો ખાવાનું જ છે. મારે એકચ્યુઅલી લિસ્ટ મોકલ્યું હતું કે છોકરાઓને શું શું પ્રોટીનમાં આપવું જોઈએ. પ્રોટીન રીચ ફ્રૂટ એવરીડે ખવડાવો, હાથમાં થોડું બળ આવે. તો જો ટ્વિશા ખાય છે. આજે અમારી મેચ છે. મેચ છે ને? સારું થઈ ગયું છે. તો ગાઈઝ જો હું પાણીપુરી પાર્ટીમાં જવા માટે રેડી થઈ ગઈ છું. તો એકદમ સિમ્પલ પહેર્યું છે મેં. તો ગરમી બહુ છે, જીન્સ કે એવું પહેરવાનું મન નથી થતું, તો આ મેં વન પીસ પહેરી લીધું છે. તો મને કોમેન્ટમાં કહેજો કે આ કેવું લાગે છે. તો ચલો મળીએ ડાયરેક્ટ પાર્ટીમાં. હું આવી ગઈ છું ફ્રેન્ડની ઘરે અને તમને આ એને ટ્વિન્સ ક્યાં, બીજી ક્યાં ગઈ? વિહાના ક્યાં ગઈ? વિહાના. અને આ શું છે? હે, રેબિટ છે? પેટ રેબિટ છે. હા મસ્ત. ના શું લાવી? ડેડી રેબિટ છે. અચ્છા, બ્લુ કલર નો ડેડી રેબિટ, પિંક વાળો મમ્મા રેબિટ.
તો અહીંયા બને છે ચટણી. તો ચટણી ચાખી આ સાથે આમાં તું પેલી ઓલી બીજી ચટણી એડ કરવાની હતી લાઈ પેલી હા ઘરની છે એમાં હવે આ બસ એડ કરીએ છે. ચટણી બી નીકળ દઉં. હા ચલો જો ચટણી ચારમી બેન શું બનાવીને લાયા છો? પાણીપુરીનું વાહ મસ્ત બનાવ્યું છે. બાકી જો આ બાજુ ચટણી છે, આ બાજુ પાણી છે અને આ બાજુ બને છે બટાકાનો માવો. ચારમી બેન એક આખોટો કરો છોકરોને. ઈ બધી રેજા મારથી હોતવાય નહીં. એમને બેસાડી દો ખાલી એમને. ચલો જો જાઓ બધા અંદર. છોકરાઓ અંદર બેસો. અંદર 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 ચલો. પણ અહીંયા જ બેસવાનું છે. તમે આ બાજુ બેસો છોકરીઓ. અહીંયા બેસી જાઓ. ચલો અહીંયા આવતા રહો. આ સારું કર્યું કે બોક્સમાં જ કાઢી દીધું. મેં કીધું આમાં શું વધારે ક્વોન્ટિટી પણ આવી જાય. હા એ જ. તો જો પેલા અમે છોકરાઓને જમાડી રહ્યા છે. અવાજ તો જોઉં છું. હા એ જ. પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે. તો ચલો હું તમને બતાવું છું કોણ જીતે છે. 10 પૂરી આપી દીધી છે. જોઈએ હવે કોણ જીતે છે. 1 2 3 સ્ટાર્ટ. ચલો ચલો જલ્દી જલ્દી જલ્દી. ये मोनिका. હા હા અરે વાહ. ચેલેન્જ પાણીપુરી નો છે. પાણી તમે બનાવી લાયા છો, સ્પીડ રાખો. પ્રિયંકા ફાસ્ટ. યો નિધિને પ્રિયંકા સાથે બે વેવણ સાથે ચાલે છે. હવે પ્રિયંકા આગળ છે. પ્રિયંકા હનુમાનદાસ. અરે આગળ મોનિકા ભાઈ બહુ ફટાફટ છે. હા મોનિકા. હા ચૈતન્ય ના ચૈતન્ય તો છે. મોનિકાને પતવાઈ. આપણે આપણી રીતે ખાવાનું. આ ગેમનો એન્જોય કરો. મોનિકા બેન લાગે છે કે વિન થઈ જશે. પ્રિયંકા. હા હા પ્રિયંકા મોનિકા બેન વચ્ચે ટાઈ. ટાઈ ટાઈ. ના મોનિકા બેન આગળ ચાલે. યુ મોમાં ગયેલી. જલ્દી જલ્દી. પ્રિયંકા મોનિકા. ઓ પ્રિયંકા નિધિ વાહ 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 વાહ. જલ્દી પ્રિયંકા જલ્દી 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 જલ્દી. અરે એક માટે રહી ગઈ પ્રિયંકા એ. નિધિ પણ એક જ હા દીદી એક માટે રહી ગઈ. પ્રોપર કાંદા વાંદા નાખીને ખાધી છે. મમ્મા તો કે સારું કહેવાય. મસાલો ને આ બધું મિક્સ કરીને જ ખાવાનું. એટલે બધું નહીં બોલવાનું. ચલો ભાઈ હવે અમારો વારો. વિયરના ગેટ ડાઉન બેટો. આશા ફટાફટ આશા કમ ઓન. કોણ નથી. જલ્દી જલ્દી. આમાં બધા એક છે. આશા પટલાણી. આમાં એક છે ટક્કરવાળા છે. હા મોડું હવે હવે હનુમાન મોડું કોનું થયું છે? ઝૂમ ઇન કરી કરીને લો. ચલો ચલો ચલો. હા જુનાગઢનું પાણી. સૌરાષ્ટ્રનું પાણી બોલ્યું. આશા ને શ્વેતા જલ્દી જલ્દી આશા. હું એવું જ કરતી હતી.